ચલો મિત્રો જોઈએ જીપીએસસીની નવી પેટર્ન અને યુપીએસસી વચ્ચે શું તફાવત છે. પરીક્ષાનું આયોજન સ્વાભાવિક છે, જીપીએસસીની પરીક્ષાનું આયોજન જીપીએસસી કરશે અને યુપીએસસીમાં યુપીએસસી કરશે. પરીક્ષા પદ્ધતિ, પરીક્ષાનો પ્રકાર અને શૈક્ષણિક લાયકાત ત્રણેયમાં સરખી છે. પ્રી પ્લસ મેઇન પ્લસ ઇન્ટરવ્યુ બંનેમાં સરખું, હેતુલક્ષી પ્લસ વર્ણનાત્મક બંનેમાં સરખું, બંનેમાં સ્નાતક જોઈએ છે. એની ગ્રેજ્યુએટ કેન એપ્લાય. વય મર્યાદામાં તફાવત છે. જીપીએસસીમાં મિનિમમ 20 વર્ષ છે, જ્યારે યુપીએસસીમાં 21 વર્ષ છે. જીપીએસસીમાં મેક્સિમમ જે છે એ 35 વર્ષ છે, જ્યારે યુપીએસસીમાં 32 વર્ષ છે. વય મર્યાદામાં છૂટ મળે છે અનામત વર્ગને બંનેમાં. પ્રયાસો જીપીએસસીની અંદર અમર્યાદિત અનલિમિટેડ, તમે 20 વર્ષના થાવ એ પછીથી તમે 35 વર્ષ સુધી સતત આપી શકો. જ્યારે અહીંયા તફાવત તમને જોવા મળશે. યુપીએસસીમાં જનરલ કેટેગરીના 6 એટેમ્પ છે, ઓબીસીના 9 છે, એસસી એસટીના અનલિમિટેડ છે. પ્રાથમિક પરીક્ષા અહીંયા 1 પેપર છે, અહીંયા 2 પેપર છે. સીસેટ અને મુખ્ય પરીક્ષામાં ઓપ્શનલ જીપીએસસીમાં નથી, જ્યારે યુપીએસસીમાં છે. સીસેટ છે અને ઓપ્શનલ છે. પ્રાથમિક પરીક્ષાની ભાષા જીપીએસસીમાં ગુજરાતી અને અંગ્રેજી છે, જ્યારે યુપીએસસીની અંદર અંગ્રેજી અને હિન્દી છે. પ્રાથમિક મુખ્ય પરીક્ષાના કુલ પેપર કેટલા છે? જીપીએસસીમાં 7 છે, જ્યારે યુપીએસસીની અંદર 9 છે. ખાસ બંનેમાં લેંગ્વેજ છે ક્વોલિફાઈંગ છે, જેમાં તમારે મિનિમમ 75 માર્ક્સ લાવવા પડે. ઇન્ટરવ્યુના માર્ક્સ જીપીએસસીમાં 150 છે, જ્યારે યુપીએસસીમાં વધારે છે 275. ફાઇનલ મેરિટ તમારું કેટલામાંથી બનશે? જીપીએસસીમાં 1400 માંથી બનશે, જ્યારે યુપીએસસીની અંદર 2025 માંથી મળશે. બરાબર. આવી જ અવનવી માહિતી માટે વેબ સંકુલની ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો. જય હિન્દ, જય ભારત.